કેશોદના અજાબ ગામે વાડી વિસ્તારના કૂવામાં દીપડો પડી જતા સામાજિક વનીકરણ રેન્જ આરએફઓ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો। દીપડાને સારવારની જરૂરિયાત હોય અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। કેશોદના અજાબ ગામે અવારનવાર જંગલી જાનવરોના આટાફેરા મારતા હોય અને આ વિસ્તાર જંગલ નજીક હોય વન્ય પ્રાણીઓ ચડી આવતા હોય છે। ત્યારે સાંજના સમયે કેશોદ સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ ગુલાબબેન સુવાગિયાએ અજાબ ગામે રમેશભાઈ કણસાગરાની વાડીમાં આવેલ પાણી ભરેલા કૂવામાં દીપડો પડી ગયો હોવાના સમાચાર મળતા વન વિભાગની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમરાપુર એનિમલ કેરને જાણ કરી અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મારું નામ કણસાગરા રમેશભાઈ કાનજીભાઈ। અજાબની સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં હતું। મજૂરના છોકરા અહીંયા પાણી પીવા આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એને અમને તરત જાણ કરી એટલે અમે તરત જોયું અને અભયભાઈને જાણ કરી। અભયભાઈને જાણ કરતાં પછી તાત્કાલિક એને વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ આવી અને 2-3 કલાકની મહેનત કરી અને બહાર કાઢ્યું છે। ભેખડની અંદર હલવાઈ ગયું હતું, એ બહાર કાઢ્યું। દીપડો કૂવાની ભેખડમાં ઊંડી સુધી ઘૂસી ગયો હોય રેસ્ક્યુ કઠિન રહ્યું હતું। અંતે દીપડાને હેમખેમ બહાર કાઢી લેવામાં આવતા બાબાદ બચાવ થયો હતો। દીપડાને સારવારની જરૂરિયાત હોય નાયબ વન સંરક્ષણની સામાજિક વનીકરણની ગીર સોમનાથની સૂચનાથી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। હું સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આરએફઓ જીપી સુહાગિયા। આજે 5:30 થી 6 સમયગાળા દરમિયાન અમને મેસેજ મળેલ કે અજાબ ગામના વાડી વિસ્તારમાં પાણી ભરેલા કૂવામાં દીપડો પડેલો છે। તાત્કાલિક અમરાપુર એનિમલ કેર સેન્ટરની ટીમને જાણ કરી નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ રેન્જ વનીકરણ વિભાગ ગીર સોમનાથની સૂચના મુજબ આ દીપડાનું તાત્કાલિક સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને હવે આ દીપડાને સારવાર અને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવશે।